નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિધિ સુરતી ડૉક્ટર સોમિન શાહની ટીમમાંથી ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં આપનું સ્વાગત કરું છું. અમે એજ્યુકેશન એટલે કે સાચી માહિતી, એમ્પથી, દર્દીની લાગણી સમજવી અને એક્સલન્સ એટલે કે ઉત્તમ સારવાર આ 3 મૂલ્યોની સાથે કાર્ય કરીએ છીએ. અમે એક એજ્યુકેશનલ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેમાં અમે લીવર વિશેના અમુક ટૉપિક પર માહિતી આપશું. તો આજે આપણે સમજશું લીવર ફાઇબ્રોસિસ અને લીવર સિરોસિસમાં શું ફરક છે. તો લીવર ફાઇબ્રોસિસ શું છે? લીવર ફાઇબ્રોસિસ એટલે લીવરમાં ધીમે ધીમે સ્કાર ટિશ્યુ બનવા અથવા તો સ્કાર ટિશ્યુ લાંબા સમયથી ચાલતી સોજાના કારણે બને છે, જેમ કે હિપેટાઇટિસ બી અથવા સી, ફેટી લીવર, દારૂનું વધારે સેવન અથવા કેટલીક જેનેટિક અથવા ઓટોઇમ્યુન બીમારીઓ. ફાઇબ્રોસિસના શરૂઆતના તબક્કામાં લીવર હજી કાર્યરત રહે છે અને યોગ્ય સારવારથી નુકસાન અટકાવી શકાય છે. તો સિરોસિસ શું છે? જ્યારે ફાઇબ્રોસિસ વધીને લીવરની સંપૂર્ણ રચનાને બદલી નાખે છે અને તેનો આકાર અને કાર્યક્ષમતા બગાડી નાખે છે, તેને સિરોસિસ કહે છે. સિરોસિસમાં લીવર કઠોર થઈ જાય છે, રક્ત પ્રવાહ અટકી જાય છે અને શરીરના અન્ય અંગો પર અસર કરે છે. આ અવસ્થામાં લીવરનું નુકસાન કાયમી હોય છે, પણ યોગ્ય કાળજીથી કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. તો મુખ્ય ફરક શું છે? ફાઇબ્રોસિસ એ શરૂઆતનો તબક્કો છે જે અમુક કેસમાં રિવર્સ થઈ શકે છે. સિરોસિસ એ અંતિમ તબક્કો છે જેમાં કાયમી નુકસાન હોય છે, પણ મેનેજમેન્ટથી જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. ફાઇબ્રોસિસમાં લીવરનું કાર્ય ચાલુ રહે છે, જ્યારે સિરોસિસમાં ઘણી જટિલતાઓ જોડાયેલી હોય છે. તો કેમ જાણવું જરૂરી છે? જો આપણે ફાઇબ્રોસિસને વહેલી તકે ઓળખી લઈએ અને કારણનું સારવાર કરી દઈએ તો સિરોસિસ સુધી પહોંચવાથી બચી શકાય છે. તેથી સમયાંતરે લીવર ટેસ્ટ કરાવો, અલ્ટ્રાસાઉન્ડ, ફાઇબ્રોસ્કેન કરાવો, કારણ બનેલી બીમારીનું સમયસર સારવાર કરાવો. અમારો સંદેશ: લીવર સંબંધિત કોઈપણ સમસ્યાને અવગણશો નહીં. ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં અમે એજ્યુકેશન વડે સાચી માહિતી, એમ્પથી વડે કાળજી અને એક્સલન્સ વડે શ્રેષ્ઠ સારવાર આપીએ છીએ. અમે ડૉક્ટર સોમિન શાહની ટીમ તમારી લીવર હેલ્થ માટે હંમેશા તૈયાર છીએ. આભાર.